Hello students, how are you? We are studying English, right? અંગ્રેજીમાં આપણે યુનિટ નંબર 1 નો અભ્યાસ કરીએ છીએ, જેમાં આજે આપણે એક્સરસાઇઝ નો અભ્યાસ કરીશું. છેલ્લે આપણે પીટર ડોક્ટર પાસે જાય છે અને એમને પેટમાં દુખાવો છે, પણ એમણે શું શું ખાધું છે એ જણાવે છે, એનો અભ્યાસ કર્યો હતો. તમે પણ હવે હેલ્ધી ફૂડ ખાતા હશો, બરાબર ને? તો પીટરવાળી વાર્તાનો જે આપણે અભ્યાસ કર્યો એના આધારે અહીં કેટલાક સવાલ જવાબ છે એ આપણે લખવાના છે. પ્રથમ છે હુ કેમ ટુ ધ પીટર્સ હોમ. હુ એટલે કોણ, કેમ ટુ ધ પીટર્સ હોમ પીટરના ઘરે કોણ આવ્યું હતું. તો આપણે અંદર જવાબમાં સ્ટોરી વાંચી છે એટલે જવાબ આપણને ખ્યાલ છે કે સમ ગેસ્ટ. તો અહીં ખાલી જગ્યા આપેલી છે, આપણે લખવાનું છે આમાં સમ ગેસ્ટ. સમ ગેસ્ટ. સમ ગેસ્ટ વેર બહુવચન છે એટલે વેર કેમ ટુ પીટર્સ હોમ. વોટ ડીડ પીટર ઈટ લાસ્ટ નાઇટ. ગઈ રાત્રે પીટરે શું ખાધું. જો ડીડ છે અહીં એટલે ભૂતકાળમાં, એટલે ઈટનું આપણે અહીં એડ કરવું પડશે. તમારે કેટલીક ક્રિયાઓના ભૂતકાળના રૂપો પાકા કરવાના છે, તો તમે ધ્યાનમાં રાખજો. ઈટનું ભૂતકાળ એટ થાય. તો પીટર એટ, પીટરે શું ખાધું હતું. તો આપણે તો વાર્તામાં શીખી ગયા છીએ. વાર્તામાં આપણે વાંચ્યું છે કે પીટરે ઢોસા એટલે કે ઢોસા ખાધા હતા, સેન્ડવિચ ખાધી હતી, પીઝા ખાધા હતા. પણ કેટલું ખાધું હતું, સંખ્યા એમની તો લખીએ. તો પીટર એટ 1 પીઝા. 1 પીઝા. પછી બીજું 2 ડોસાસ. 2 ડોસાસ અને 3 એન્ડવીચ. 3 and 3 સેન્ડવિચીસ. and 3 સેન્ડવિચ. બહુવચન છે એટલે સેન્ડવિચીસ es લગાડી દેજો. 3 સેન્ડવિચીસ ધ લાસ્ટ નાઇટ. 3 સેન્ડવિચીસ એટ ઉમેરી દઈએ તો વધુ સારું થાય. એટ ધ લાસ્ટ નાઇટ, ગઈ રાત્રિએ. વેન ડીડ પીટર ઈટ સેન્ડવિચીસ. પીટરે સેન્ડવિચ ક્યારે ખાધી હતી. જો વેન એટલે ક્યારે, જેમાં આપણે સમય બતાવવાનો હોય છે, બરાબર છે, સમય બતાવવાનો હોય છે. તો વેન એટલે ક્યારે. તો પીટર સેન્ડવિચ ક્યારે ખાધી હતી, 10 વાગે. પીટર એટ સેન્ડવિચીસ એટ 10 o'clock. 10 વાગે, 10 o'clock. 10 વાગે એમણે ખાધી હતી છે, એટલે પૂર્ણ વિરામ કરવાનું. વેર ડીડ પીટર ઈટ પીઝા. વેર એટલે ક્યાં. પીટરે પીઝા ક્યાં ખાધા હતા. જો અંદર વાર્તામાં આવે છે ને કે પીટરના ઘરે મહેમાન આવ્યા હતા અને એમણે ગાર્ડનની અંદર, વેર એટલે ક્યાં, પીઝા ખાધા હતા. તો પીટર એટ પીઝા ઇન ધ ગાર્ડન, એવું લખવાનું છે આપણે. ઇન ધ ગાર્ડન. ઇન ધ ગાર્ડન. ડીડ પીટર ગો ટુ ધ ડોક્ટર. ડીડ, શું પીટર ડોક્ટર પાસે ગયો હતો. ડોક્ટર પાસે તો ગયો હતો, એ તો વાર્તામાં આવે છે. તો આપણે આ લખવાનું છે યસ, પણ એ ડીડ છે એટલે ગોનું આપણે ભૂતકાળ વેન્ટ કરવું પડશે. શું લખીશું, પીટર વેન્ટ ટુ ધ ડોક્ટર. પણ ડીડ પ્રશ્ન પૂછ્યો એટલે આગળ લખીશું આપણે યસ. યસ, યસ પીટર વેન્ટ ટુ ધ ડોક્ટર. તો આ પ્રમાણે આપણે સવાલ જવાબ છે એ લખવાના છે. સવાલ જવાબ એકદમ ઈઝી છે, તમારે ખૂબ પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ કરશો એટલે તમને અંગ્રેજીમાં લખતા આવડી જશે. અંગ્રેજી ખૂબ સરળ છે, તો અંગ્રેજીમાં લખવાની પણ પ્રેક્ટિસ તમારે કરવાની છે. હવે અહીં જુઓ, અહીં આપણને સ્પેલિંગ આપ્યા છે, પરંતુ એના અક્ષર આપણે આડાઅવળા કરી નવો સ્પેલિંગ બનાવવાનો છે. અહીં બર્ડનો બ્રેડ બનાવ્યો છે એવી રીતે. તો ઈટ છે, બરાબર, ઈટ. તો ઈટનો સ્પેલિંગ આપણે બનાવીએ એટ, એટલે કે એનો ભૂતકાળ એટ, ATE, એટ. ટોપ, એમાં અક્ષર આડાઅવળા આપણે કરીએ આડાઅવળા તો શું થશે, તો POT, પોટ. POT, ટોપનું પોટ. પછી પોસ્ટ આપ્યું છે POST, પોસ્ટ. તો એમાં આપણે શું કરીશું, અક્ષર આડાઅવળા કરીએ તો એમાંથી આપણને સ્ટોપ બને, STOP, સ્ટોપ. સ્ટોપ એટલે ઉભું રહેવું,
પીઓટી પોટ એટલે ઘડો, આપણે માટલું પણ કહીએ છીએ. પછી બટમાં આપણે શું કરીએ, TUB લખી દઈએ, ટબ. ટબ, બાથરૂમમાં આપણે ટબ વાપરીએ છીએ તે. લેટ, LATE, લેટ, તો એના માટે આપણે TALE કરી. આ સ્પેલિંગ તમારા માટે નવો છે. TALE, ટેલ, ટેલ એટલે વાર્તા, ટેલ એટલે વાર્તા. નેટ, NET, તો એનું આપણે એકદમ ઈઝી છે, TEN તમે કરી દો, અક્ષર ફેરવી નાખો તો 10 એટલે 10 થઈ જાય. પછી ડોસા, શું એ પૂછે ડોસા, તો તમને ખૂબ પીવી ગમે છે ઉનાળામાં તે સોડા, સોડા થઈ જાય ને, SOD, સોડા. નાવ, નાવ આપેલું છે તો એનું આપણે કરી દઈશું WON, વોન એટલે જીત્યા, જે વિન નું ભૂતકાળ છે. કોનું? વિન, વિન એટલે જીતવું. કોઈ પણ રમત હોય તો જીતે એને વિન કહીએ છીએ, તો વિન નું ભૂતકાળ વોન. પછી લોઝ આપ્યું છે, LOSE, લોઝ, તો લોઝ નું આપણે કરી દઈએ SOEL. આ સ્પેલિંગ તમારા માટે નવું છે, શીખજો. સોલ એટલે માટી થાય, SOEL, સોલ, સોલ એટલે માટી. અને છેલ્લે લાસ્ટ આપ્યું છે, તો લાસ્ટનું તો આપણે કરીશું SALT, સાલ્ટ. સાલ્ટ એટલે મીઠું, સાલ્ટ એટલે મીઠું. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ રીતે બીજા કેટલાક સ્પેલિંગ છે એના પણ અક્ષર અદલા બદલી કરી અને નવું સ્પેલિંગ બનાવી શકવાની પ્રેક્ટિસ તમે કરતા રહેજો. ચાલો આપણે આગળ વધીએ. અહીં સરસ મજાનું આપ્યું છે, તમને એમ આપ્યું છે અને સૂચના આપી છે સ્ટ્રાઇક આઉટ લેટર M, અંડરલાઇન ધ વર્ડ ઇન ધ સ્ટોરી. અહીં તમારે એમ શબ્દ છે એ પેલા કાઢી નાખવાના અને પછી જે સ્પેલિંગ બને છે એ સ્પેલિંગ વાર્તામાં કઈ જગ્યાએ છે ત્યાં તમારે અંડરલાઇન કરવાની છે. જો અહીં આપણે 3 M કાઢી નાખીએ અને બીજા 3 M પણ કાઢી નાખીએ તો શું બની જાય છે? DOCTOR. શું બને છે? DOCTOR, ડોક્ટર. તો વાર્તામાં ડોક્ટર આપણને ક્યાં દેખાય છે? તો એ ડોક્ટર ઉપર આપણે અંડરલાઇન કરવાનું છે. તો અહીં દરેક જગ્યાએ ડોક્ટર દેખાય છે તો એમાં આપણે અંડરલાઇન, એટલે કે તમે અંડરલાઇન કરજો, આ રીતે અંડરલાઇન કરવાની રહેશે. ત્યાર પછી આપ્યું છે જો HUMM, તો અહીં ડબલ M કાઢી નાખીએ અને ફરી ડબલ M કાઢી નાખીએ તો વધે શું? HUNGRY, HUNGRY એટલે કે હંગરી થઈ જાય છે. હંગરી, હંગરી એટલે ભૂખ્યું. તો કોણ ભૂખ્યો હતો? તો હવે તમારે જોવું પડશે કે પીટર ભૂખ્યો હતો કે પછી રાધા ભૂખી હતી, કારણ કે વાર્તામાં આપણે જોવાનું છે. તો કોણ ભૂખ્યું હતું? રાધા ભૂખી હતી ને. જો ક્યાં આવે છે સ્પેલિંગ તમે શોધો. Radha school girl was sitting sadly, forgot the lunch bag. Just then a fairy appeared, surprised to see the fairy. Wow, fairy. લંચ બોક્સ એની પાસે હોય છે અને સ્નેક્સ, આઈ એમ વેરી હંગ્રી, તો અહીં હંગ્રી છે તો હંગ્રી નીચે આપણે અંડરલાઈન તમારે કરવાની છે. બરાબર. એ સિવાય તમને બીજી હંગ્રી શબ્દ કે દેખાય તો એ પણ તમારે જોવાનું છે. તમારા મિત્ર સાથે તમારે શરત મૂકવાની છે કે પહેલા શબ્દ કોણ શોધી કાઢે. ત્યાર પછી પી એમ કાઢી નાખીએ, પછી એમ કાઢીએ, પછી એમ કાઢીએ, પછી એમ કાઢી નાખીએ તો PIZZA, PIZZA એટલે શું બની ગયું? પીઝા. અને પીઝા તો કોણે ખાધા હતા? પીટરે. બરાબર ને. પીઝા શબ્દ 2-3 જગ્યાએ આવે છે તો એ પીઝા પર તમારે અંડરલાઈન કરવાની છે. અહીં છે પીઝા, અહીં છે પીઝા. ત્યાર પછી શબ્દ આવે છે QU, તો એમ 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 કાઢી નાખીએ, પછી બીજા 2 M, પછી બીજા 2 M, પછી બીજા 2 M, તો શું વધે છે? QUICKLY, ક્વિકલી. ક્વિકલી એટલે તરત જ. હવે ક્વિકલી શબ્દ તમારે શોધવાનો છે. તો ક્વિકલી શબ્દ છે એ તમને ક્યાં દેખાશે? ચાલો આપણે જોઈ લઈએ.
શું ક્વિકલી શબ્દ છે એ રાધામાં આવે છે? તો તમે વાંચો બરાબર અને જોઈ લો. ચાલો આ શબ્દ હું બતાવું છું, પછી શબ્દ છે તમારે જાતે શોધવાનો રહેશે આ રીતે. જો વાંચીએ. carrots I won't like them. I want pizza. Why should I eat carrots? Carrots have vitamin A. They will make your eyes sharper. Radha sighed and opened the second box. Spinach. Yes, it makes you strong and gives you lots of energy. Radha provided. I want burger. What's in the third box? Apples. They have fiber to keep your tummy happy. Radha opened fourth box and groaned. Oh no, beans. Yes, beans make your muscles strong. Finally, Radha opened last box, oranges. Why? Oranges have vitamin C, which protect you from getting sick. Radha pouted. Quickly શબ્દ આપણે જોવાનું છે. But I want noodles, burger and pizza. Why don't you bring them? Those foods weaken your health. Fruits, vegetables, beans and greens are healthier. Radha thought for a moment. Okay, I will eat them. But can I have pizza sometimes? The fairy smiled, winked and flew into air. Radha tried to stop her. Radha ran after her and fell off the bed. Her eyes opened at that moment. Radha smiling. Oh, it's dream only. હવે આમાં તો કઈ જોવા નહીં મળ્યો, તો ક્યાં મળશે ક્વિકલી શબ્દ? તો ક્વિકલી શબ્દ તમારે શોધવાનો છે. ક્વિકલી શબ્દ તમારે શોધવાનો છે. હવે એના માટે તમને હું હિન્ટ આપું છું. ચાલો, ત્યાર પછી આવે છે શબ્દ GL ડબલ. હા, 4 વખત એમ છે તો થઈ જશે GLASS, ગ્લાસ. આ ગ્લાસ શબ્દ ક્યાં છે? ગ્લાસ, એમણે દૂધ પીધું હતું પીટરે ગ્લાસ ભરીને, તો હવે તમે અંદરથી શોધો. ઓકે, ચાલો. ત્યાર પછી એક્સરસાઇઝ આવે છે સ્ટડી ધ ઇનવોઇસ. ઇનવોઇસ એટલે બિલ. બિલ, આપણે દુકાન પર કઈ વસ્તુ લેવા જઈએ ને આપણને બિલ આપે ને ઇનવોઇસ કહેવાય. એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો જોઈએ સૌપ્રથમ આપણે અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર. ગ્રોસરી એટલે કરિયાણાની, સ્ટોર એટલે દુકાન, કરિયાણાની દુકાન. નામ છે અન્નપૂર્ણા. એડ્રેસ છે 15 શાંતિનગર, ગ્રીન પાર્ક, ગાંધીનગર 382010. ઓનર એટલે માલિક. કોણ છે માલિક? મિસ્ટર રમેશ બારોટ. GST ઇન એટલે જીએસટી ના નંબર છે 27AABCR1234Z5X. ઇનવોઇસ નંબર, બિલનો નંબર છે અહીંયા આપેલો છે 1024AGS457. ઇનવોઇસ ડેટ 21 ઓક્ટોબર 2024, 21 ઓક્ટોબર 2024. કસ્ટમર નેમ, કસ્ટમર નામ છે હિના ભેડા. હિના ભેડા. હવે આપણે જોઈએ બિલ. બિલની અંદર એમણે શું શું ખરીદી કરી છે અને કેટલા રૂપિયા થાય છે તે. તો પ્રથમ છે બાસમતી રાઈસ 1 kg, 1 કિલો ખરીદી છે. ક્વોન્ટિટી એટલે જથ્થો, કેટલો ખરીદ્યો તે. તો બાસમતી રાઈસ ક્વોન્ટિટી 1 કિલો એની ખરીદી કરી છે અને એમની કિંમત છે 100 ને પ્રાઇસ પર કેજી લીટર. તો 1 કિલોના કેટલા ભાવ છે? 120 રૂપિયા. હવે એમણે 1 કિલો ખરીદી કરી છે એટલે 120 રૂપિયા થશે. વ્હીટ ફ્લોર, ઘઉંનો લોટ 10 કિલોગ્રામ ખરીદ્યું છે એમણે. હવે 1 કિલોનો ભાવ છે 40 રૂપિયા. 10 કિલોના કેટલા થશે? 400. 40 kg she bought. Groundnut oil 2 liters. સિંગ તેલ. અહીં છે ક્વોન્ટિટી 1 એટલે કે 2 લીટરનું કેન આવે તે, 2 લીટરનું કેન એમણે ખરીદી કરી છે. એની કિંમત છે 150. તો 2 લીટરના કેટલા થશે? 300 એટલે કે 300. સુગર 2 kg, 2 કિલો ખાંડ.
1 kg price 45. 45 રૂપિયા 1 કિલોના, 2 કિલોના 90. તૂર દાળ 1 kg, 1 kg quantity price 220, 220. 220 રૂપિયા 1 કિલોના, પણ 1 જ કિલો ખરીદે છે એટલે 220 રૂપિયા આપવાના થશે. મસાલા ટી પાવડર, મસાલા ટી પાવડર એટલે ચા પત્તી 500 ગ્રામ. હવે અહીં છે 1 અને 360 એટલે કે 1 કિલોનો ભાવ આપેલો છે. કેટલો? 360. તો 500 ગ્રામ ખરીદે છે એટલે કે એનાથી અડધી ખરીદી કરે છે. કિલોથી અડધી ખરીદી કરે છે એટલે ભાવ અડધા થશે, એટલે 360 ના અડધા 180. ડિટર્જન્ટ પાવડર, કપડા ધોવાનું પાવડર 2 કિલો ખરીદે છે 2 kg, 1 kg પ્રાઇસ 37.50. 37.50 1 કિલોના, 2 કિલોના 75. તો તમારે પણ આવું બિલ અંગ્રેજીમાં આ રીતે બનાવીને લાવવાનું છે. તમારા મમ્મી કે પપ્પા જ્યારે ખરીદી કરીને આવે ત્યારે આ તમે અભ્યાસ કરો છો. પછીથી તમારે ઘરેથી આ પ્રમાણે બિલ બનાવીને લાવવાનું છે અને દરેક વસ્તુનો ભાવ તમારા મમ્મીને પૂછવાનો છે કેટલો ભાવ હોય છે તે. અને શક્ય હોય તો તમારે ખરીદી કરવા માટે સ્ટોરમાં તમારા પપ્પા કે મમ્મીની સાથે જવાનું અને ત્યાં બધી વસ્તુ જોવાની. ટોટલ એમાઉન્ટ, કુલ રકમ થાય છે 1385, 1385 રૂપિયા. આમાં જીએસટી અલગ છે. કેટલું જીએસટી છે? જીએસટી એમાઉન્ટ જે છે 69.25, 69.25 રૂપિયા. ટોટલ પૈસા કેટલા ચૂકવવાના રહેશે? તો ટોટલ પૈસા એને ચૂકવવાના રહેશે જીએસટી સાથે 1454.25, 1425 રૂપિયા. પેમેન્ટ મોડ, પૈસા કેવી રીતે ચૂકવી શકવા? તમે તો ખ્યાલ હશે, બધા ફોન પે થી ચૂકવે છે, બરાબર ને? સીધું કામ કરી દેશે ફોન પે. એટલે કે કેશ, રોકડા, અથવા તો યુપીઆઈ એટલે કે તમે ગૂગલ પે કે ફોન પે કરી ચૂકવી શકો છો, અથવા તો કાર્ડ એટલે કે કયું કાર્ડ? ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ, જેને આપણે એટીએમ કાર્ડ કહીએ છીએ તે. છેલ્લે, થેન્ક ફોર શોપિંગ વિથ અસ, વી લુક ફોરવર્ડ ટુ સર્વિંગ યુ અગેન. ચાલો, તો હવે આપણે એના પર આધારિત કેટલાક પ્રશ્નો છે એ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમારે અંગ્રેજીમાં પ્રશ્નો લખતા શીખવાનું છે. પ્રશ્નોના જવાબ લખતા એટલે તમારે પ્રશ્ન બરાબર વાંચવાનો. પ્રશ્નમાંથી તમે જવાબ એમનો સરસ રીતે લખી શકશો. વોટ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ ઇન્ક્લુડિંગ ઓફ ધ બિલ? હવે અહીં વોટ એટલે શું? ટોટલ રકમ કેટલી છે? બિલની ટોટલ રકમ કેટલી છે? જો ટોટલ રકમ અહીં આપણે જોઈ હતી, કેટલી હતી? 1400 ને કેટલી છે? જુઓ ટોટલ એમાઉન્ટ 1454, બરાબર ને? ક્યાં બતાવી છે? જુઓ 1454 ટોટલ એમાઉન્ટ અહીં આપી છે 1454 અને 25 પૈસા. તો તમારે શું કરવાનું? વોટની જગ્યાએ તમે માત્ર રકમ લખી નાખો તો જવાબ બની જાય. અહીં તમે લખી દો 1454.25 રૂપિયાનું ચિહ્ન આવું છે. ઇઝ ધ ટોટલ એમાઉન્ટ ઓફ ધ બિલ. અથવા તો તમે આ રીતે પણ જવાબ લખી શકો. શરૂ કરો અહીંથી. ધ ટોટલ એમાઉન્ટ ઓફ ધ બિલ ઇઝ 1454.25 રૂપીસ. તો આ રીતે પણ તમે લખી શકો. અહીં તમારે સવાલમાંથી આટલું લઈ લેવાનું છે અને જવાબમાં માત્ર તમારે અંદરથી શોધીને આ પ્રમાણે લખો, છેલ્લે પૂર્ણ વિરામ, તમારો જવાબ બની જાય. હુ ઇઝ ધ ઓનર ઓફ ધ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર? ઓનર એટલે માલિક. આ દુકાનના માલિક કોણ છે? આપણે જુઓ, બિલમાં ઉપર જોયું હતું કોણ છે માલિક, એના ઓનર. જો અહીં આપેલું છે મિસ્ટર રમેશ બારોટ, બરાબર? તો આપણે લખી દઈએ. હું વાળા પ્રશ્ન હોય ત્યારે તમારે હું કાઢી નાખવાનું અને હુંની જગ્યાએ નામ લખી દેવાનું. એટલે તમારું જે બિલ પરથી આપણે જોયું હતું કે જેની અંદર કોણ માલિક છે,
તો હુ વાળો જ્યારે પ્રશ્ન આવશે ત્યારે આપણે હુ શબ્દ કાઢી નાખીએ અને એની જગ્યાએ આપણે નામ લખી દઈએ તો જવાબ આપણો બની જાય. તો અહીં આવે છે મિસ્ટર રમેશ બારોટ. તમારે લખી દેવાનું મિસ્ટર રમેશ બારોટ. રમેશ બારોટ is the owner of the Annapurna grocery shop. How many liters of groundnut oil were bought? How many liters? કેટલા લીટર મગફળીનું તેલ શીંગ તેલની ખરીદી કરી છે? તો જો જવાબ છે અહીં 2 લીટર છે. બરાબર. તો આનો જવાબ લખવા માટે તમારે એકદમ ઈઝી લખવું હોય તો હાઉ મેની તમે કાઢી નાખો અને ત્યાં લખી દો 2 liters. LTR લીટર્સ. 2 liters અથવા તો 2 લખી દો ખાલી 2 liters અહીં આપેલું છે. 2 liters of groundnut oil were browned. ત્યાર પછી નંબર 4 when was the invoice generated? એટલે કે બિલ ક્યારે બનાવવામાં આવ્યું? જનરેટેડ એટલે બનાવવામાં આવ્યું. તો when એટલે ક્યારે? when એટલે ક્યારે? તો એ તમારે સમય આપવાનો છે. તો સમય માટે મતલબ અહીં તારીખ આપણે આપીશું કે ઇનવોઇસ ડેટ 21 ઓક્ટોબર 2024. તો આખો જવાબ પૂરો જવાબ છે આપણે આંકડો લખીએ. શરૂ કરીએ અહીંથી ધીસ થી. ધીસ ઇનવોઇસ was પછી જનરેટર. This invoice was generator at અને પછી એમાં આપણે તારીખ લખી દઈએ 21 ઓક્ટોબર 2024. Was the GST amount included in the invoice? બિલમાં GST રકમ ઉમેરવામાં આવી છે? હા. તો જવાબ લખીશું યસ. શું લખીશું? યસ. યસ. પછી અહીં છે the GST amount. યસ, the GST amount was અહીં લખી દેવાનું was. Yes, the GST amount was included in the invoice. તો આ પ્રમાણે પ્રશ્નોના જવાબ થશે. વધુ અભ્યાસ માટે આપણે પછી નેક્સ્ટ વિડીયોની અંદર જઈશું અને ત્યારે આપણે અહીં આવે છે ચિત્ર પરથી વર્ણન. સરસ મજાનું ચિત્ર આપેલું છે સ્કૂલ બિલ્ડિંગ એટલે કે સ્કૂલ બિલ્ડિંગ શાળાનું ગ્રાઉન્ડ છે અને એમાં બાળકો અલગ અલગ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે તેમજ ચિત્રમાં શું દેખાઈ રહ્યું છે જેનો અભ્યાસ આપણે કરીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.